આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા કામ પણ સરળ થઈ જશે અને તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો હવે શિયાળો આવે એટલે આ રીતના આપણે ઠંડી માટે સાંજે આ રીતે પહેરી લઈએ પગમાં મોજા કે પછી. પણ આપણે છે ને કામ કરવું હોય ને તો પાણીમાં શું થાય કે આ પલળી જાય ને તાત્કાલિક સુકાય પણ નહીં. તો તેના માટે આપણે શું કરાય, જો આ રીતની આપણી પાસે સફેદ કલરની કોથળીઓ તો હોય જ છે ને ઘરમાં, આપણે શાકભાજીમાં કે આવતી હોય. તો આ રીતે છે ને આપણે જ્યારે પણ પાણીમાં પગ નાખવાનું હોય કે કામ કરવા હોય ને વાસણ કે કચરા પોતા, તો આ રીતે આપણે છે ને બંને પગમાં કોથળીઓને બાંધી લેવાય. જો આ રીતે તો કદાચ કોઈની પાસે આ એક જ જોડી હોય ને આપણે બીજે દિવસે પહેરવી હોય તો ભીની થઈ જાય અને ઘડીકમાં સુકાય પણ નહીં. અને સાદા મોજા ઉપર પણ તમે આ રીતે પ્લાસ્ટિક પહેરી શકો. ત્યાર પછી જો આ રીતે આપણે ચપ્પલ પહેરીને કોઈ પણ કામ પાણીનું કરી શકાય. આપણને પગમાં ઠંડી પણ ન લાગે અને આપણી વસ્તુ પણ સરસ રહેશે. જો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે પત્તા કોબી લાવીએ ને તો આપણને એમ કાપવામાં ખૂબ જ ટાઈમ વેસ્ટ થતો હોય છે. એકદમ કંટાળો આવે આપણે આ રીતે કટ કરવામાં. તો આપણે શું કરવાનું, જો આ રીતે ઉપરનું પહેલાં કટ કરી લેવાનું અને ત્યાર પછી છે ને તેને વચ્ચેથી આ રીતે તો કટ કરી લેવાય, કેમ કે વચ્ચેનું ખરાબ હોય તો આપણને આ રીતે કાઢવા થાય. જો આ રીતે પછી તેનું ઉપરનું આ કડક ભાગ હોય છે ને તેને તમે આમ કરશો ને તો જો આ રીતે બધું નીકળી જશે અને ખાલી પત્તા જ તેના રહેશે. જો આ રીતે કાઢી નાખવાનું. ત્યાર પછી જો આ રીતે આપણે છે ને તેના કટકા કરી લેવાના અને આપણી પાસે આ રીતે ગ્લાસ હોય ને ધારવાળું ગ્લાસ આપણે લઈ લેવાય. જુઓ તેનાથી જો ગ્લાસથી તમે જો આ રીતે કેવી સરસ રીતે અને ફટાફટ કોબીસ તમારી છે ને સરસ ઝીણી કપાઈ જશે. આ રીતે તમે કરશો ને પ્લેટ રાખવાની નીચે અને આ રીતે જો ધારદાર ગ્લાસ વડે હું તમને કાપીને બતાવું છું કેવી સરસ થોડીક જ વારમાં તમારી છે ને કોબી સરસ રીતે ઝીણી ઝીણી કપાઈ જશે. આપણે છરીથી કાપીએ ને તો ખૂબ જ વાર લાગે, પણ આ રીતે આપણે કટ કરીએ તો થોડીક જ વારમાં આપણે 2-3 મિનિટમાં જ તમારે ગમે એટલી કોબી કપાઈ જાય છે. અને જો તમારે આ રીતે કટ ન કરવી ને તો આ રીતનું તો આપણી પાસે જો બટેટાનું હોય જ છે ને, તેનાથી તો તમારે ગ્લાસ કરતાં પણ વધારે જલ્દી કપાઈ જશે. જો આ રીતે એક પીસ આપણે ઉપાડી અને આ રીતે તમે કરશો ને તો 1 સેકન્ડમાં જ તમારે પત્તા કોબીનો આ રીતે ઢગલો થઈ જશે. જો આ રીતે પ્લેટમાં. પણ આનું આપણે એક જ ધ્યાન રાખવાનું હોય કે આપણે હાથમાં વાગી ના જાય, કેમ કે આ તરત જ છે ને એની ધાર ખૂબ જ તેજ હોય છે. જો તો તમે આ રીતે પણ કરશો ને તો કોબી તમારે ફટાફટ 1-2 સેકન્ડમાં જ કપાઈ જશે અને ખૂબ જ સહેલાઈથી થઈ જશે કામ. પણ છે ને આ રીતે આપણે ઝીણું બચે ને એટલે આપણે ધ્યાનથી કરવાનું. જો તમે જોઈ શકો છો ને 2 રીત તમને બતાવી છે. તમને કઈ રીત સારી લાગી તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને સારી લાગી હોય તો લાઇક કરજો. તો ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી છે ને અહીંયા મેં ટીશ્યુ પેપર થોડાક લઈ લીધા છે. તો આપણે ઘરે ક્યારેક મહેમાન આવવાના હોય કે પછી આપણે નાની મોટી પાર્ટી કે જમવાનું રાખ્યું હોય ને તો આપણે આ રીતે ટીશ્યુ પેપર રાખતા હોય તો તેને સેટ કરવાની હું તમને ખૂબ જ સરસ એક આઈડિયા બતાવું છું. તમને ખૂબ જ ગમશે અને તમારું ઘર પણ એકદમ સુંદર લાગશે. તો જો આ રીતે આપણે એક પ્લેટ ઉપર આ રીતે ગ્લાસ રાખી લેવાય, કોઈ પણ ગ્લાસ તમે રાખી શકો. અને આ રીતે એક ટીશ્યુ પેપર લેવાનું અને તેની જે આ રીતે ત્રિકોણ તેની સાઈડ છે ને તમે જોઈ શકો છો મેં બતાવ્યું એ રીતે આપણે ગ્લાસ ઉપર એક ટીશ્યુ પેપર આ રીતે સેટ કરવાનું. ત્યાર પછી બીજું લઈ લેવાનું અને તેને થોડુંક આ રીતે મૂકી અને બીજું આપણે સેટ કરવાનું. આ રીતે આપણે સેટ કરતા જવાનું. જો આ રીતે હું ત્રીજું પણ તમને સેટ કરીને બતાવું છું. આ રીતે આપણે તમારે જેટલા પણ ટીશ્યુ પેપર રાખવા હોય ને 10-20 કે ગમે એટલા પણ તમારે ગણતરીના તો આ રીતે રાખી લેવાના. જો વિડીયોમાં તમે બરાબર જોશો ને એટલે તમને સમજાઈ જશે. આ રીતે ગોળ ફેરવતા જવાનું અને આ રીતને આપણે ઉપાડી અને આ રીતે ટીશ્યુ પેપરને સેટ સરસ કરવાનું. આ રીતે કરચલી ના રહે ને એ રીતે આપણે સેટ કરવાનું એટલે આપણે સરસ ફિનિશિંગ આવે. તો જુઓ અહીંયા મેં છે ને 10 ટીશ્યુ પેપર લીધા હતા અને બધા છે ને સરસ રીતે સેટ કરી લીધા છે. જો આ રીતે રેડી થઈ જાય ને ત્યાર પછી છે ને આપણે આ ગ્લાસ આપણે સેટ કર્યો છે તેને ઊંધું કરી નાખવાનું. જો આ રીતે પ્લેટમાં આપણે ઊંધું કરી દેવાનું. તો તમારે ખૂબ જ સરસ સુંદર ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે. જો તમારે ગમે એટલા પણ ટીશ્યુ પેપર આ રીતે તમે સેટ કરશો ને તો મહેમાનોને પણ ખૂબ જ ગમશે અને આપણું પાર્ટી કે જમવાનું હોય ને તો આ રીતે સેટ કરી શકાય. ખૂબ જ સરસ લાગે. જો અને આ રીતે કોઈ પણ ઉપાડે ને હાથ લૂછવા માટે તો એક જ આવે. જો આ રીતે એક આપણે કોઈ પણ ઉપાડતા જાય તો ખૂબ જ સરસ આપણે આઈડિયા છે. તમારે જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ બધાને ગમશે અને સારી લાગે તો લાઈક કરજો. ત્યાર પછી જો હવે આપણે ઉનાળો ગયો ને શિયાળો આવે એટલે આ રીતના ઠંડા પાણીના આપણે શીશા હોય ને એમને એમ રાખતા હોય તો તેમાં છે ને વાસ થઈ જાય. તો કોઈ પણ પ્લાસ્ટિકના હોય કે સ્ટીલના હોય તો તેને છે ને આપણે પહેલાં તો સરસ ધોઈ નાખવાનું. બેકિંગ સોડા અને લીંબુ જરાક નાખી અને ધોઈ અને એમને એમ નહીં રાખવાનું. આ રીતે ન્યૂઝપેપરના કટકા હોય ને તેને આ રીતે આપણે ગોટા આ રીતે વાળી લેવાના અને તમે આ રીતે રાખશો ને 2-3 તેમાં રાખીને તો તમારે 1-2 મહિના માટે પણ ગમે એટલું પણ રાખો તો વાસ ન થાય. આ રીતે બંધ કરી અને ત્યાર પછી આપણે રાખી દેવાય. તેને કાઢી નખાય. આપણે કાઢવું હોય તો સવારે કે પછી બીજા દિવસે. ત્યાર પછી તમે રાખશો તો વાસ નહીં થાય. તો ખૂબ જ સરસ ટીપ છે, તમે જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી આ રીતે મિક્સરના ઢાંકણ હોય ને થોડાક ટાઈમ થાય ને આપણે વપરાશ થાય ને એટલે આ રીતે ઢીલા થઈ જાય. આ રીતે આપણે બંધ કરીએ ને તો તરત જ ખુલી જાય અને આપણે કંઈ ટમેટા કે લિક્વિડ જેવું કંઈ પીસીએ ને તો બહાર નીકળે તેની ધાર થાય ને બહાર થાય
અને આપણું મિક્સર પણ ખરાબ થાય. તો તેના માટે આપણે છે ને આ રીતે રબર તો આપણી પાસે હોય છે ને એ લઈ લેવાય અને તેનું ઢાંકણ છે ને તેમાં આ રીતે રબરના આટા આપણે લગાવી દેવાનું. જો આ રીતે સરસ તેની કિનારી છે ને બંધ કરવાની, તેની ઉપર આ રીતે ફિટ કરી દેવાય. તો તમે વચલું કે મોટું હોય ને જાર તેની ઉપર પણ આ ટ્રાય કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે આપણે ફિટ કરી ત્યાર પછી તમે પીસશો ને તો તમારે બહાર પણ નહીં આવે કોઈ પણ વસ્તુ અને સરસ ઢાંકણ પણ સરસ ટાઈટ થઈ જશે. જો કઠણ તો બંધ થઈ શકશે. તો ખૂબ જ સરસ આ ટિપ્સ છે. તમે કોઈ પણ જારમાં કરી શકો આ આઈડિયા. તો આજના બધા આઈડિયા કેવા લાગ્યા તે કમેન્ટ કરીને જણાવજો અને સારા લાગ્યા તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.